નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, પેન્શનર મિત્રો, સરકારી કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજની તારીખ 21 જુલાઈ એટલે કે 21/7/2026 વાર મંગળવાર। તો આજના આ સાંજના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ, જો તમે દર મહિને નિયમિત પેન્શન મેળવવા માંગો છો તો આ એક કામ ફરજિયાત કરવું જ પડશે, નહીતર તમારું પેન્શન થશે બંધ। તો પેન્શનર મિત્રો, કયું કામ છે જે તમારે કરવું પડશે, નહીતર તમારું પેન્શન બંધ થઈ શકે છે? તો આ વિડીયો તમારા માટે ખૂબ જ અગત્ય મહત્વનો છે, એટલે વિડીયો ખાસ કરીને અંત સુધી નિહાળી લેજો। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો અને આવા જ સમાચારો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો શું તમારું ઈપીએફઓ પેન્શન અચાનક બંધ થઈ ગયું છે? એક કારણ એ હોઈ શકે છે કે તમારું ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ એટલે કે જીવન પ્રમાણપત્ર સબમિટ કરવામાં આવ્યું નથી। તો 6 સરળ પગલાંથી ઘરેથી પ્રક્રિયા કેવી રીતે પૂર્ણ કરવી તે અહીં આપેલી છે। તો ખાસ કરીને ઈપીએફઓ દ્વારા જો તમારું પેન્શન બંધ કરવામાં આવ્યું હોય તો એક કારણ હોઈ શકે છે કે તમારું ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ એટલે કે જીવન પ્રમાણપત્ર સબમિટ કરવામાં આવ્યું નથી। તો 6 સરળ સ્ટેપ દ્વારા ઘરેથી આ પ્રક્રિયા કેવી રીતે પૂર્ણ કરવી તે અહીં આપણે આજે વાત કરવાના છીએ। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો મિત્રો। તો વિગતવાર વાત કરીએ, જો ઈપીએફઓ પેન્શન તમારા બેંક ખાતામાં આવવાનું બંધ થઈ ગયું હોય તો એક સંભવિત કારણ એ હોઈ શકે છે કે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ એટલે કે ડીએલસી, જેને જીવન પ્રમાણપત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે, તે સબમિટ કરવામાં આવ્યું નથી। તો સારા સમાચાર એ છે કે પેન્શનરોને હવે પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ઓફિસની મુલાકાત લેવાની જરૂર નથી। તો તેઓ હવે ઘરેથી પ્રમાણપત્ર સબમિટ કરી શકે છે અથવા તો મફત ડોર સ્ટેપ સેવા પણ બુક કરાવી શકે છે। ત્યારબાદ વાત કરીએ તો ઈપીએફઓ પેન્શનરોને સમયસર જીવન પ્રમાણપત્ર જમા કરાવવા વિનંતી કરી છે। તો એક્સ પરની એટલે કે ટ્વિટર પરની એક પોસ્ટમાં ઈપીએફઓએ કહ્યું કે તમારા જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની જરૂર છે। તો હવે તે પહેલાં કરતાં વધુ સરળ છે। ફક્ત એક ફોન કોલ સાથે ઘર આંગણે જીવન પ્રમાણ શેડ્યુલ કરો અને તમારા ઘરેથી આરામથી પ્રક્રિયા પૂર્ણ કરો દોસ્તો। તો સંસ્થા દ્વારા શેર કરાયેલા એક વિડીયોમાં ઈપીએફઓના પ્રાદેશિક પીએફ કમિશનર આલોક યાદવે સમજાવ્યું કે દરેક ઈપીએફઓ પેન્શનરે કોઈપણ અવરોધ વિના પેન્શન મેળવવાનું ચાલુ રાખવા માટે દર વર્ષે ડિજિટલ જીવન પ્રમાણપત્ર સબમિટ કરવું આવશ્યક છે। તો આ પ્રમાણપત્ર પેન્શનર જીવંત હોવાના પુરાવા તરીકે કાર્ય કરે છે। તો એકવાર સબમિટ કર્યા પછી તે સબમિટ કર્યાની તારીખથી 1 વર્ષ સુધી માન્ય રહે છે। તો ખાસ કરીને જીવન પ્રમાણપત્ર છે તે તમે જ્યારે પણ સબમિટ કરો ત્યારથી 1 વર્ષ માટે માન્ય ગણાતું હોય છે। તો ત્યારબાદ વાત કરીએ તો તમારું ડીએલસી એટલે કે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ હજુ પણ માન્ય છે કે નહીં તે કેવી રીતે તપાસવું? તો પેન્શનરો ઈપીએફઓ વેબસાઇટ પર પેન્શનર પોર્ટલની મુલાકાત લઈને તેમના ડિજિટલ લાઈફ સર્ટિફિકેટની માન્યતા ચકાસી શકે છે। તો આનાથી તેમને જાણવામાં મદદ મળે છે કે આગામી પ્રમાણપત્ર ક્યારે સબમિટ કરવાની જરૂર છે। તો ત્યારબાદ વાત કરીએ તો ઘરે બેઠા તમારું ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ કેવી રીતે સબમિટ કરવું? તો ઈપીએફઓએ સમજાવ્યું છે કે પેન્શનરો સ્માર્ટફોનનો ઉપયોગ કરીને પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે। તો સૌપ્રથમ ઉમંગ એપ દ્વારા અને આધાર ફેસ આઈડી એપ ડાઉનલોડ કરવાની રહેશે। તો ઉમંગ એપ ખોલો અને જીવન પ્રમાણપત્ર વિભાગમાં જાઓ, જનરેટ લાઈફ સર્ટિફિકેટ પસંદ કરો અને ફેસ ઓથેન્ટિકેશન વિકલ્પ પસંદ કરો। તમારો આધાર નંબર અને મોબાઈલ નંબર દાખલ કરો અને પછી તમારા ફોન પર મળેલ ઓટીપી ચકાસો।
તો આગળ તમારો પીપીઓ નંબર, મંજૂરી આપનાર અધિકારી, બેંકનું નામ અને એકાઉન્ટ નંબર ભરો. ત્યારબાદ રીએમ્પ્લોયડ અને રીમેરિડ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. ચેકબોક્સ પર ટિક કરો અને આધાર ફેસ આઈડી એપ્લિકેશનને તમારા કેમેરાની એક્સેસ કરવાની પરવાનગી આપો. ત્યારબાદ તમારા ચહેરાને સ્કેન કરો અને ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ સફળતાપૂર્વક સબમિટ થઈ જશે. તો ત્યારબાદ વાત કરીએ તો મફત ડોરસ્ટેપ સેવાઓ પણ ઉપલબ્ધ છે. જે પેન્શનરો જાતે પ્રક્રિયા પૂર્ણ કરી શકતા નથી તેમના માટે ઈપીએફઓએ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક એટલે કે આઈપીપીબી સાથે ભાગીદારીમાં મફત ડોરસ્ટેપ સેવા પણ શરૂ કરી છે. તો આ સેવાનો ઉપયોગ કરવા માટે પેન્શનરોએ ફક્ત ટોલ ફ્રી નંબર 0000-202-9000 પર કોલ કરવાની જરૂર છે. તો આઈપીપીબી ડાક સેવક તેમના ઘરે આવશે અને ડિજિટલ જીવન પ્રમાણપત્ર સબમિટ કરવામાં મદદ કરશે દોસ્તો. તો દોસ્તો આથી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને રોજે રોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.